હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ નવી રીત સાથે ઉપમા બનાવવાની રેસીપી। આ નવી રીતે તમે બહુ ઓછા સમયની અંદર ઉપમા બનાવી શકો છો। તો ચલો આપણે ઉપમા બનાવવાનું શરૂ કરીએ। તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક વાડકી સોજી લીધો છે। તો ઉપમા બનાવવા માટે તમારે આ રીતનો સોજીનો ઉપયોગ કરવાનો છે। તમે જોઈ શકો છો સોજી અહીંયા મોટો આવતો હોય છે અને રવો જે હોય છે એ ઝીણો આવતો હોય છે। તો ઉપમા બનાવવા માટે આપણે આ રીતનો સોજી જ લેવાનો છે જે મોટો આવતો હોય છે। તો સૌથી પહેલા આપણે સોજીને એક કઢાઈની અંદર લઈને શેકી લઈશું। તો સૌથી પહેલા આપણે અહીંયા ઉપમા બનાવવા માટે સોજીને શેકી લેવાનો છે। તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે સોજીને શેકી લઈશું। આ રીતે તમારે હલાવતા જઈને સોજીને શેકવાનો છે। સોજી આપણો અહીંયા થોડો શેકાઈ ગયો છે। તો હવે આપણે સોજીની અંદર 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। તો ઘીને સોજી સાથે મિક્સ કરીને સોજીને બરાબર શેકી લઈશું। જો તમે અહીંયા ઉપમાનું પ્રીમિક્સ બનાવીને સ્ટોર કરવા માંગતા હોય તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। હું તમને આગળ ઉપમાનું પ્રીમિક્સ બનાવીને સ્ટોર કરવાની રીત બતાવીશ। તો આપણે અહીંયા ઘી સાથે સોજીને મિક્સ કરીને સરસ અહીંયા શેકી લીધો છે। તો હવે આપણે સોજીને એક ડીશની અંદર કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો અહીંયા સોજી શેકાઈને તૈયાર થયો છે। સોજી આપણે એટલા માટે શેકવાનો છે કેમ કે જે પણ અહીંયા ભેજનો ભાગ રહેલો હોય સોજીની અંદર એ નીકળી જાય। તો અહીંયા સરસ અહીંયા સોજીમાંથી ભેજનો ભાગ નીકળી ગયો છે। સોજી આપણો અહીંયા એકદમ સરસ છોટો છોટો શેકાઈને તૈયાર થયો છે। તો સૌથી પહેલા ઉપમા બનાવવા માટે તમારે આ એક સ્ટેપ ફોલો કરવાનું છે કે સોજીને શેકી લેવાનો છે। હવે આપણે ઉપમા બનાવવા માટે જે કઢાઈની અંદર સોજીને શેક્યો હતો એ જ કઢાઈની અંદર 2 ચમચી ઘી ઉમેરીશું। તો આપણે અહીંયા 2 ચમચી ઘી ઉમેરી લીધું છે। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે કઢાઈની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું, સાથે જ મીઠા લીમડાના પાન ઉમેરીશું, 1 ચમચી અડદની દાળ ઉમેરીશું, અડધી ચમચી જેટલી ચણાની દાળ ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું અને ઘીની અંદર સાંતળી લઈશું। તો આ રીતે અહીંયા તમારે ઉપમા બનાવવા માટે ઘીનો જો ઉપયોગ કરવાનો છે। ઘીનો ઉપયોગ કરવાથી તમારો ઉપમા એકદમ ટેસ્ટી બનશે। તો હવે આપણે 3 ચમચી જેટલા સિંગદાણા ઉમેરીશું। સિંગદાણાને પણ અહીંયા સરસ મિક્સ કરીને સાંતળી લઈશું। તો ગેસની મીડિયમ ફ્લેમ પર જ આપણે અહીંયા બધું સરસ સાંતળવાનું છે। તો સિંગદાણા ઉમેરી લીધા પછી આપણે અહીંયા સિંગદાણાને થોડા સાંતળી લીધા છે। તો હવે આપણે તેની અંદર કાજુ ઉમેરીશું। તો મેં અહીંયા 6 થી 7 કાજુ લીધા છે જેના 2 ભાગ કરી લીધા છે। તો આપણે કાજુ ઉમેરી લઈશું। તો અહીંયા તમારે પહેલાં કાજુ નથી ઉમેરવાના, થોડા સિંગદાણા સતળાઈ જાય ત્યાર પછી જ તમારે કાજુને એડ કરવાના છે। કાજુને તમારે સિંગદાણા સાથે એટલા માટે નથી ઉમેરવાના કેમ કે તમારા કાજુ જલ્દી સતળાઈ જશે અને કડવાહટ પકડી લેશે। એટલા માટે તમારે અહીંયા સિંગદાણા જ્યારે થોડા સતળાઈ જાય ત્યાર પછી જ તમારે કાજુ એડ કરવાના છે। તો અહીંયા કાજુને પણ આપણે અહીંયા સરસ સાંતળી લઈશું। તો બધું સરસ અહીંયા કઢાઈની અંદર સતળાઈ ગયું છે। તો હવે આપણે જે સોજીને શેકીને રાખ્યો છે તેની અંદર બધું જ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે બધું સાંતળી લીધા પછી સોજીની અંદર બધું ઉમેરી લેવાનું છે। બધું જ આપણે અહીંયા ઉમેરીને મિક્સ કરી લીધું છે। તમે જોઈ શકો છો આપણું અહીંયા ઉપમાનું પ્રીમિક્સ બનીને તૈયાર છે। તો આ પ્રીમિક્સને તમે અહીંયા એરટાઇટ ડબ્બાની અંદર ભરીને સ્ટોર કરી શકો છો અને આ પ્રીમિક્સનો ઉપયોગ કરીને તમે ઇન્સ્ટન્ટ ઉપમા બનાવી શકો છો। તો હવે આપણે ઉપમા બનાવીશું। તો જે કઢાઈની અંદર આપણે બધું સાંતળ્યું હતું એ જ કઢાઈની અંદર 3 ચમચી ઘી ઉમેરીશું। તો 3 ચમચી મેં અહીંયા કઢાઈની અંદર ઘી ઉમેરી લીધું છે। ઘીને થોડું ગરમ થવા દઈશું। તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ઘીની અંદર ઝીણા સમારેલા લીલા મરચાં અને ઝીણું સમારેલું આદું ઉમેરીશું। તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। તો બધું જ આપણે અહીંયા સાંતળી લઈશું। તો આદુ મરચાં આપણે અહીંયા સરસ સતળાઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળીને પણ આપણે અહીંયા ઘીની અંદર સરસ સાંતળી લઈશું। તો 1 થી 2 મિનિટ જેટલી ડુંગળીને સાંતળી લીધા પછી અહીંયા ડુંગળી આપણી સરસ સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર કટ કરેલું ગાજર ઉમેરીશું, સાથે જ લીલા વટાણા ઉમેરીશું। બધું જ મિક્સ કરીને સરસ સાંતળી લઈશું। તો ગાજર અને વટાણા ઉમેર્યા પછી મેં અહીંયા 2 થી 3 મિનિટ જેટલું સાંતળી લીધું છે અને સરસ બધું સતળાઈ ગયું છે। તો હવે આપણે જે વાડકીથી સોજી લીધો હતો તે જ વાડકીના માપે 3 વાડકી જેટલું પાણી ઉમેરીશું। તો મેં અહીંયા 1 વાડકી સોજી લીધો હતો એટલે અહીંયા 3 વાડકી પાણી ઉમેર્યું છે।
જેટલું તમે અહીંયા સોજી લો છો એ રીતે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે. જો તમે અહીંયા 2 વાટકી સોજી લો છો તો તમારે અહીંયા 6 વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે. તમે અહીંયા પાણી ઉમેરી લીધું છે. તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું. તો આ રીતે બધું સાંતળ્યા પછી જ તમારે પાણી ઉમેરવાનું છે. તો પાણી ઉમેરીને મેં અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે બધું જ ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો બધું જ અહીંયા સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે જે ઉપમાનું પ્રીમિક્સ બનાવીને રાખ્યું છે તે ઉમેરી લઈશું. તો આ રીતે તમારે એક સાથે જ બધું ઉમેરી લેવાનું છે. સહેજ પણ તમારે અહીંયા ગાંઠા નહીં પડે. અને ઉમેર્યા પછી આ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા મિક્સ થઈ ગયું છે અને સહેજ પણ અહીંયા ગાંઠા નથી પડ્યા. તમે જોઈ શકો છો અહીંયા બધું જ પ્રીમિક્સ એટલે કે જે સોજીનું આપણે પ્રીમિક્સ બનાવ્યું હતું એ ઉમેર્યા પછી એકદમ સરસ અહીંયા એબ્ઝર્વ થઈ ગયું છે પાણીની અંદર અને બધું જ સરસ અહીંયા મિક્સ થઈ ગયું છે. તો આ રીતે તમે ઉપમાનું પ્રીમિક્સ બનાવીને સ્ટોર કરશો તો 5 જ મિનિટની અંદર તમારો ઉપમા બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા ઉપમાનું પ્રીમિક્સ ઉમેરી લીધા પછી આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે ઉપમાને 2 મિનિટ ઢાંકીને થવા દઈશું. તો ઉપમાને ઢાંકી અહીંયા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ઉપમાને ચેક કરી લઈશું. તો ઉપમાને ચેક કરતા પહેલાં હવે આપણે ઉપમાની અંદર 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું. અને હવે આપણે ઉપમાની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. તો લીંબુનો રસ અને ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું. તો તમે આ જોઈ શકો છો એકદમ ઇન્સ્ટન્ટ આપણો ઉપમા બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ ઉપમાને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો આપણો ઉપમા બનીને તૈયાર છે ને આપણે એક પ્લેટની અંદર અહીંયા સર્વ પણ કરી લીધો છે. તો આ ઉપમા બનાવવાની નવી રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.